તો ચાલો દોસ્તો વાત કરીએ ડિગ્રી સિવિલ સેમ 6 ની અંદર આવતા ટ્રાફિક એન્જિનિયરિંગ એન્ડ મેનેજમેન્ટ સબ્જેક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની. ચેપ્ટર વાઇઝ દોસ્તો તમને આઈએમપી આપવા માટે જઈ રહ્યો છું. એક કન્ટેન્ટ ઉપર વિશેષ ફોકસ કરજો. બધું જીટીયુ એક્ઝામની અંદર પૂછાયેલું કન્ટેન્ટ છે એટલે એ કન્ટેન્ટ રિપીટ થવાના ચાન્સીસ રહેલા છે. આટલું કન્ટેન્ટ થઈ જાય એના પછી દોસ્તો બીજા કન્ટેન્ટ ઉપર તમે ફોકસ કરી શકો છો, એના ઓવરવ્યુ પ્રાપ્ત કરી શકો છો. તો ચેપ્ટર વાઇઝ શરૂ કરીએ. પહેલા ચેપ્ટરની અંદર સ્કોપ ઓફ ટ્રાફિક એન્જિનિયરિંગ, function of traffic engineering, road user characteristics, physical factor of road user, PIEV theory, vehicular characteristics એમાં static characteristics અને road characteristics દોસ્તો આપણે તૈયાર કરવી જોઈએ. એના પછી દોસ્તો આપણે આગળ વધીએ ચેપ્ટર નંબર 2 માં. તો elements of traffic flow એમાં time mean speed, space mean speed, પછી relation between Q, K, S એ તૈયાર કરો. પછી fundamental diagram of traffic flow, linear relationship between speed and concentration, એના પછી classified volume count survey, types of automatic counters, presentation of spot speed data. આટલું તમારે મસ્ત બી તૈયાર કરી જવાય. એના પછી દોસ્તો આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 3 માં. તો એમાં લાઇટ હિલ એન્ડ વાઇટમ્સ થિયરી તૈયાર કરો. બોટલનેક્સ તમને પૂછે છે સેપરેટ. કાર ફોલોવિંગ થિયરી આટલું તૈયાર કરવાનું છે, મસ્ત તૈયાર કરજો. એના પછી દોસ્તો વાત કરીએ ટ્રાફિક ફોરકાસ્ટિંગ ની અંદર. So need of traffic forecasting, types of traffic forecast based on past trends and extrapolation, period of forecasting, method of traffic forecasting. આ તૈયાર કરો. એના પછી વાત કરીએ ચેપ્ટર નંબર 5 ની. તો ill effect of parking, methods of on street parking and design standard, એમાં એડવાન્ટેજીસ ખાસ તૈયાર કરો. ઓફ સ્ટ્રીટ પાર્કિંગ ફેસિલિટીઝ એના ટાઈપ્સ એડવાન્ટેજીસ તૈયાર કરો. મોસ્ટ આઈએમપી છે ઓન સ્ટ્રીટ, ઓફ સ્ટ્રીટ. પછી પેરિફેરિયલ પાર્કિંગ સિસ્ટમ આટલું તૈયાર કરી અને આગળ દોસ્તો વધી જાવ. ન્યુમેરિકલ્સ દોસ્તો પૂછાય છે, બહુ ઓછા ન્યુમેરિકલ્સ પૂછાતા હોય છે. તો આપણે લાઈવ ક્લાસીસ ની અંદર કરાવેલા છે દોસ્તો લાસ્ટ યરના, તો એ તમે ન્યુમેરિકલ્સ તૈયાર કરી શકો છો. અને પેપરની અંદર જે દોસ્તો ન્યુમેરિકલ્સ એ ટાઈપના પૂછાયેલા જોવા મળ્યા છે તો એના ઉપર પણ તમે ધ્યાન રાખી શકો. ઓકે, તો એના માટે પેપર ખાસ રિફર કરજો. અને ખાસ પેપર તમે રિફર કરો એટલે દોસ્તો અહીંયા ન્યુમેરિકલ્સ નથી આપેલા, કયા કયા ન્યુમેરિકલ્સ તમારે તૈયાર કરવા. કારણ કે પેપરની અંદર ક્વેશ્ચનો દોસ્તો છે ને થોડાક અલગ રીતે પણ પૂછાતા હોય છે આ ટોપિકમાંથી. તો એનો આઈડિયા તમારને આવે એના માટે પેપરો જોવા ખૂબ જરૂરી છે. તો એ ખાસ ચેક કરજો. ચેપ્ટર નંબર 6 ની વાત કરીએ દોસ્તો તો એડવાન્ટેજીસ ઓફ ચેનલાઇઝ્ડ ઇન્ટરસેક્શન, ડાયાગ્રામ, કોન્ફ્લિક્ટ, બરાબર. એમાં ક્રોસ રોડ 3 ડાયાગ્રામ તમને આપવામાં આવેલા છે, તો 3 એ 3 તૈયાર કરજો, પૂછવામાં આવે છે દોસ્તો. પછી રોટરી ઇન્ટરસેક્શન, રાઉન્ડ અબાઉટ દોસ્તો એના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ ખાસ તૈયાર કરો. આ બધાની સ્કેચીસ તમને આવડવી જોઈએ. બહુ સિમ્પલ છે, આપણે દોસ્તો રોડ રસ્તાઓની અંદર દેખાતી હોય છે આ બધી વસ્તુઓ, તો એ રીતના તૈયાર કરાય. પછી ગ્રેડ સેપરેટેડ ઇન્ટરસેક્શન, એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ, સાઇટ કન્ડિશન્સ ફેવરિંગ દોસ્તો તૈયાર કરો. ડાયાગ્રામની અંદર ડાયમંડ ઇન્ટરચેન્જ, ક્લોવર લીફ ઇન્ટરચેન્જ તૈયાર કરો. ટ્રાફિક આઇસલેન્ડ્સ ની અંદર એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ એના ટાઈપ તૈયાર કરો. ડિઝાઇન ઓફ ફિક્સ્ડ ટાઈમ સિગ્નલ્સ, એમાં વેબસ્ટર્સ મેથડ દોસ્તો નામ આપીને પૂછે છે, તો આ દોસ્તો આપણને આવડવું જોઈએ. એના પછી દોસ્તો આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 7 ની. તો ઓબ્જેક્ટિવ્સ ઓફ એક્સિડન્ટ સ્ટડી, પછી કોઝિસ ઓફ એક્સિડન્ટ્સ, પ્રિવેન્ટિવ મેઝર્સ ફોર એક્સિડન્ટ, કોલિઝન ડાયાગ્રામ, કન્ડિશન ડાયાગ્રામ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, લેજિસ્લેટિવ મેઝર્સ. ઓકે, એના પછી દોસ્તો ટ્રાફિક સિસ્ટમ મેનેજમેન્ટમાં ઓબ્જેક્ટિવ્સ તૈયાર કરો ટ્રાફિક મેનેજમેન્ટના. ટ્રાવેલ ડિમાન્ડ મેનેજમેન્ટ એના ઓબ્જેક્ટિવ્સ, એડોપ્ટેડ ટેકનિક્સ, પછી ટ્રાફિક મેનેજમેન્ટ મેઝર્સ, એક્સક્લુઝિવ બસ લેન, આ તૈયાર કરવાનું થાય. પછી છેલ્લું ચેપ્ટર છે દોસ્તો એની અંદર ટાઇપ્સ ઓફ કેપેસિટી, ઇમ્પોર્ટન્સ ઓફ હાઈવે કેપેસિટી ઇન હાઈવે ટ્રાન્સપોર્ટેશન સ્ટડીઝ, determination of theoretical capacity, capacity of uninterrupted flow condition as per Indo HCM એ તૈયાર કરો. લેવલ ઓફ સર્વિસ એ પણ આઈએમપી છે. ફેક્ટર્સ અફેક્ટિંગ ખાસ તૈયાર કરો. ફેક્ટર અફેક્ટિંગ હાઈવે કેપેસિટી એન્ડ લેવલ ઓફ સર્વિસ. તો આટલું દોસ્તો કન્ટેન્ટ તૈયાર કરો. થિયોરિટિકલ વિશેષ પૂછાતું હોય છે તો આ કન્ટેન્ટ આપણે તૈયાર કરવું જોઈએ. ન્યુમેરિકલ્સ માટે વાત કરીએ પ્રમાણે પેપર દોસ્તો જોજો અને એ પ્રમાણે ન્યુમેરિકલ્સ તૈયાર કરજો. So all the best for your examination and thank you so much for watching this video.